પાટીલ સાહેબ માટે પડકાર એના જ નેતાઓએ પત્ર વાયરલ કર્યા હતા 22% જીત બાદ પણ જો એ એકદમ હકીકત છે કે ઈર્ષ્યા ભાવ CR પાટીલ માટે અનેક નેતાઓનો હતો. એ લેટર નહીં, પેનડ્રાઈવ વાયરલ થઈ, વાયરલની પેનડ્રાઈવ પોસ્ટ થઈ મોકલવામાં આવી. અમરેલીના કૌશિકભાઈએ વિચાર્યું કે એ સમજવો જોતો તો કદાચ એ ન સમજ્યા એટલે ત્યાં ભૂલા પડે. પાટીલ સાહેબ માટે પડકાર એના જ નેતાઓએ પત્ર વાયરલ કર્યા હતા 22% જીત બાદ પણ જો એ એકદમ હકીકત છે કે ઈર્ષ્યા ભાવ CR પાટીલ માટે અનેક નેતાઓનો હતો. એ દક્ષિણ ગુજરાતના નેતાઓનો પણ હતો અને ગુજરાતના બીજા વિસ્તારના નેતાઓનો પણ હતો. અને સહજ પણ છે, કોમ્પિટિશન હોય એટલે. પણ એ પ્રકારની હીન કક્ષાની રાજનીતિ પાર્ટીના પ્રેસિડેન્ટ માટે, પ્રદેશના અધ્યક્ષ માટે, અને એ અધ્યક્ષ માટે જેને આટલું રિઝલ્ટ આપ્યું હોય, એ લેટર નહીં, પેનડ્રાઈવ વાયરલ થયેલી, વાયરલની પેનડ્રાઈવ પોસ્ટ મોકલવામાં થયેલી, કુરિયર થયેલી. પણ એ પડકાર પણ ઝીલીને વ્યક્તિ બહાર નીકળી ગયા. અને એમાંથી સાચું કહું તો અમરેલીવાળા ભાઈએ શીખવા લેટર કાર્ડમાંથી શીખવાનું હતું યસ કે આવું પક્ષની અંદર થતું રહેતું. એ કોંગ્રેસનું કલ્ચર હતું, એ ભાજપમાં આવેલું થતું રહેતું હોય તો CR પાટીલ સામે એ પ્રકારનો ટ્રાયલ થયો હતો. તો મારા પક્ષના એટલે કે અમરેલીના કૌશિકભાઈએ વિચાર્યું કે હું જે પક્ષનો છું એ પક્ષના અધ્યક્ષ આ જ પ્રકારની આના કરતાં પણ ગંભીર રીતે રજૂ કરાયેલા એની અંદરથી કેવી રીતે બહાર નીકળ્યા અને સૂઝબૂઝથી અને જે પણ લોકોએ કર્યું હશે એમને એમનો સબક તો મળી જ ગયેલો હશે. એટલે એ પોલિટિકલ સબક મળી ગયો હશે અને એ સબક એ સમજવો જોતો તો કદાચ એ ન સમજ્યા એટલે ત્યાં ભૂલા પડે ને. અને CR પાટીલ એટલે જ ક્યારે ભૂલા નથી પડતા કે એની ઇમ્પેક્ટ શું આવે પહેલેથી સમજતા હોય.